જગદીશ વિશ્વકર્મા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું તે તરફ। કોઈ પણ સરકારી વસ્તુને નુકસાન ન થાય એના માટે પણ સરકાર એ ચિંતિત રહેતી હોય છે, યુવાનોને પણ સમજાઈ રહી છે અને જે પણ દોષિતો હોય એના સામે કડક પગલાં એ સરકાર લેવાની છે। સરકાર કોઈ પણ પ્રકારના લાઠીચાર્જનો આદેશ યુવાનો માટે એ ક્યારેય સરકાર જેટલા પણ આ દેખાવકારો યુવાનો છે એમના ન્યાયની માંગણી કરતા હશે, પણ સરકાર ક્યારેય એ કોઈને લાઠીચાર્જનો આદેશ આપતી નથી। કેન્દ્ર સરકાર સતત ચિંતામાં છે। કેન્દ્ર સરકારે પોતે પણ એના માટે આખી સિસ્ટમ ગોઠવી છે। આગામી દિવસોની અંદર કેન્દ્ર સરકાર સિસ્ટમેટિક રીતે નીટની એક્ઝામ લેવાય એવા પગલાં પણ લઈ રહી છે। કેમ કે એમાં એવા પણ વિદ્યાર્થીઓ અને એવા બી પરિવાર હતા કે જેને પોતાના બાળક ગુમાયા હતા। લાઠીચાર્જનો આદેશ સરકારે નતો આપ્યો તો કોઈ લાઠીચાર્જ વિદ્યાર્થી ઉપર કેવી રીતે કરે? માનનીય પ્રમુખશ્રીએ આપને વાત કરી છે, સરકાર હંમેશા આપણે નરેન્દ્રભાઈને પણ જોયા છે અને નરેન્દ્રભાઈની રાજ્યમાં સરકારને દેશની સરકારને પણ આપણે જોઈ છે। આ પ્રકારે સંવેદનાથી યુવાનોની કોઈ વાત હોય ને હંમેશા આજે પણ નરેન્દ્રભાઈએ ટ્વીટ કર્યું છે, એમણે સુપેરે આ બધી જ પરિસ્થિતિમાંથી ભવિષ્યમાં કેવી રીતે બહાર નીકળાય એની ચિંતા પણ વ્યક્ત કરી છે। ત્યારે બનેલી ઘટના માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે અમે વખોડીએ છીએ કે આ પ્રકારનો લાઠીચાર્જ એ કોઈ ઉપર પણ ન થવો જોઈએ, વિદ્યાર્થીને। આવું ભારતીય જનતા પાર્ટી મને અધ્યક્ષે પણ કહ્યું છે। એમની પણ તપાસના આદેશો આપ સૌ જાણો છો કે આપી રહ્યા છે। ત્યાં કેવી રીતે પથરા આવ્યા, કોણે પથરા ફેંક્યા, કોનું મેનેજમેન્ટ હતું, વિદ્યાર્થીઓ આ પ્રકારે ન કરી શકે, આ બધાની તપાસ એ થઈ રહી છે। જગદીશભાઈ, કોંગ્રેસના શાસનમાં જે કંઈ પેપર લીક થયા એના કારણે કોંગ્રેસ નાપાસ થઈ અને 2014માં ભાજપની સરકાર આવી। એ વખતે ભાજપે રાજીનામા માગેલા જે સમયે શિક્ષણ પ્રધાનના એક પહેલો સવાલ એ, બીજો સવાલ એ કે કોંગ્રેસે જે ભૂલ કરી અને બીજું હું બહુ સ્પષ્ટ વ્યક્તિગત માનું છું, તો પત્રકારને કોઈ સ્ટેન્ડ ન લેવાનું હોય, પણ જ્યારે પણ રાજકીય રોટલો શીખવા વિપક્ષ કોઈ આંદોલનમાં આવે ને ત્યારે આંદોલન નિષ્ફળ જાય। એટલે વિપક્ષ જે કે રાજકીય રોટલો શીખે એના હું સમર્થનમાં નથી, પણ વિદ્યાર્થીઓને જ્યારે જોઈએ જેમની બોડી લેંગ્વેજ જીતુભાઈ જોઈએ તો રિયલ સ્ટુડન્ટ પણ જોવા મળે છે, લાઠી ખાતા જોવા મળે છે, આંદોલન કરતા જોવા મળે છે। એમની માગણી છે જવાબદારી સ્વીકારે અને શિક્ષણ પ્રધાન રાજીનામું આપે, તો વિપક્ષને ભૂલી દઈએ। હવે વિપક્ષને સાઈડમાં રાખી દઈએ અને સંવાદની વાત આવે તો સાચા વિદ્યાર્થી સાથે સંવાદ કોણ કરશે? અને રાજીનામું એ પણ લીક કરવાની સામે કાર્યવાહી થવી જોઈએ, પણ જે શિક્ષણ પ્રધાન છે એમને રાજીનામું આપવું જોઈએ નહીં? પહેલા ભૂતકાળમાં તમે માગ્યું હતું કે નહીં અને અમને આપવું જોઈએ? ભૂતકાળની અંદર જે કંઈ ઘટનાઓ બની હશે, કોંગ્રેસના સમયમાં કેટલા પેપર લીક થયા, એનાથી એવું સાબિત કરવા નથી માગતા કે ભાઈ કોંગ્રેસના સમયમાં પેપર લીક થયા એટલે અત્યારે થાય। કોઈ પણ સિસ્ટમ સામે આપણે સૌએ ભેગા થઈ અને પેપર લીક થવું એક રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે। સરકાર જે રીતે એલર્ટ રહે છે એવી રીતે સમાજે આપણે બધાએ સૌએ ભેગા થઈ આવા પેપર લીકો જે થતા હોય જે સિસ્ટમમાં એમાં આપણે બધાએ જોડે રહીને સરકારને પણ સહયોગ કરવો પડશે। જે પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે એ પણ સમાજ માટે, રાષ્ટ્ર માટે અને સરકાર માટે પણ ચિંતાનો વિષય હોય છે। જે રીતે સરકાર પગલાં રહી છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી પોતે પણ આના માટે ખૂબ ગંભીર રીતે ચિંતા કરી રહ્યા છે અને એમણે કડકમાં કડક આદેશ આપ્યા છે કે કોઈ પણ લેવલે એ કોઈને જે પણ ગુનેગાર હશે એને કોઈને છોડવા માગતા નથી। ફાસ્ટ ટ્રેક કોર્ટ રચી અને આ કેસનું જેમ મને જલ્દી નિકાલ કરી અને કડકમાં કડક સજા મળે અને એક આવનારા દિવસોમાં ખૂબ મોટો દાખલો બેસે એના માટે કેન્દ્ર સરકાર પણ સતત ત્વરિત છે અને પગલાં લેશે। ગુજરાતમાં પણ ઘણા પેપર લીક 10 વર્ષમાં આપણે જોયા છે, 50થી વધારે, અને 13 તો મેજર પેપર લીક થયા છે। એમાં આપણે કઈ રીતની કામગીરી કરી છે, આપણે દાખલો દેશ સામે મૂકી? અત્યારે આખા રાજ્યની અંદર કે દેશની અંદર મેં પહેલાં કીધું એમ કે
કોઈ પણ સરકાર એ કોઈ પણ જગ્યાએ પેપર લીક થાય એને લાઇટલી લેતી જ નથી અને ગંભીરતાપૂર્વક લે છે. અને મેં તમને કીધું એમ કે આ માત્ર સરકાર, સમાજ અને રાષ્ટ્ર કે રાજ્યની સુરક્ષાનો વિષય છે અને એના માટે કોઈ પણ સરકાર હોય એણે ગંભીર રીતે જ આ કામ કરતી હોય છે. પછી ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, અન્ય રાજ્યની સરકાર હોય, કોઈને પણ એવો ઇન્ટરેસ્ટ ના હોય કે આ પેપર લીક થાય. हिंदी में भाई हिंदी में लई ले. जिस तरह दिल्ली में युवा તો આંદોલનકારીઓ સાથે મુલાકાત પણ સરકાર કરી રહી છે તેવું પ્રેસ કોન્ફરન્સમાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા છે. યુવાનોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરાયો છે. જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. યુવાનોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરાયો. જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ पर प्रहार કર્યા. सार्थक चर्चा करनी चाहिए, लेकिन लगातार वो गोल पोस्ट बदल रहे हैं. पेपर लीक किसी एक सरकार या दल का नहीं है, बल्कि ये राष्ट्र की चिंता है का विषय है. फिर भी विपक्ष इसे राजनीति रंग देकर ना प्रयास कर रही है और युवाओं को भ्रमित कर रही है. 3 मई को नीट परीक्षा आयोजित हुई और छात्रों के हित में नीट परीक्षा रद्द करने का निर्णय किया गया. 12 मई को शिक्षा मंत्रालय ने एफआईआर दर्ज कराई और मामले की जांच सीबीआई को सौंप दी. सीबीआई ने एसआईटी का गठन किया और 13 आरोपियों को इमीडिएटली गिरफ्तार किया. सरकार ने अदालत के समक्ष मामले की दैनिक सुनवाई की भी मांग की थी ताकि दोषियों को जल्द से जल्द सजा मिल सके. छात्रों का भविष्य सुरक्षित करने रखने के लिए उद्देश्य की पुनः परीक्षा आयोजित की गई. 37 दिनों में के भीतर परीक्षा संपन्न की गई. 25 दिनों के भीतर परिणाम घोषित किए गए. करीबन 11 लाख सफल हुए और सफल अभ्यर्थियों 58% महिलाएं थी. भविष्य में नीट को कंप्यूटर बेस्ड टेस्टिंग और ले जाने का सरकार भी प्रयास कर रही है, आगे हो जाएगा. मैं आप सभी के समक्ष कुछ उदाहरण रखना चाहता हूं कि पेपर लीक की परंपरा पूरे समाज के लिए, पूरे राष्ट्र के लिए, किसी राज्य के लिए काफ़ी गंभीर मुद्दा होता है. जम्मू कश्मीर की बात करें तो सर्विस सिलेक्शंस बोर्ड की परीक्षा में पेपर लीक हुआ था, जहां कांग्रेस की नेशनल कॉन्फ्रेंस की सरकार थी. हिमाचल प्रदेश में हिमाचल प्रदेश के स्कूल एजुकेशन बोर्ड की परीक्षा का पेपर लीक हुआ, जहां भी कांग्रेस की सरकार थी. झारखंड में जेएससी में हिंदी और विज्ञान के पेपर लीक हुए, जहां कांग्रेस और झारखंड मुक्ति मोर्चा की सरकार है. तेलंगाना में इंटरमीडिएट के भाषा के विषय की परीक्षा का पेपर लीक हुआ, जहां कांग्रेस सीपीआई समर्थन सरकार है. तेलंगाना में एसएससी भाषा के विषय की परीक्षा का पेपर लीक हुआ, जहां भी कांग्रेस और सीपीआई समर्थित सरकार है. पश्चिम बंगाल में पुलिस कांस्टेबल भर्ती परीक्षा पेपर लीक हुआ, जहां उस वक्त तृणमूल कांग्रेस की सरकार थी. केरल के राज्य लोक सेवा आयोग की 26 परीक्षाओं में से अनियमितता हुई. कर्नाटक में जहां कांग्रेस की सरकार है, वहां भी प्रिपरेटरी बोर्ड परीक्षा में पीयूसी की परीक्षा का पेपर लीक हुआ. छात्रों के आंदोलन का ये राजनीतिक का करण जो किया जा रहा है कांग्रेस के माध्यम से, युवा को जो भ्रमित किया जा रहा है. राहुल गांधी जंतर मंतर जाने के बजाय प्रधानमंत्री आवास में घेराव के लिए पहुंचे. यशस्वी प्रधानमंत्री माननीय मोदी जी के नेतृत्व वाली सरकार ने पिछले कई दिनों से इसकी लगातार जांच भी हो रही है और विपक्ष अपनी जिम्मेदारी को मुंह मोड़कर नियम 93 के तहत चर्चा का नोटिस ट्रेजरी बेंच के सांसदों ने दिया, जबकि विपक्ष ने कभी ऐसी चर्चा की मांग नहीं की है. संसद नियमों से चलती है, किसी की इच्छा या मर्जी या मन मुताबिक नहीं चलती है. राहुल गांधी के पास अपनी बात रखने के लिए संसद जैसा उचित मंच उपलब्ध है, लेकिन विपक्ष अपनी जिम्मेदारी निभाने के बजाय केवल उपद्रव करना चाहती है. देश का छात्र और युवा समुदाय बहुत समझदार है और सत्य उनसे छिपा नहीं रहेगा. देश का युवा अराजकता का साधन नहीं, बल्कि भारत का राष्ट्र का निर्माता है. आदरणीय प्रधानमंत्री माननीय मोदी जी आज सुबह ही एक्स और पोस्ट करके देश की जनता को भरोसा दिलाया है कि पेपर लीक के मामलों के लिए फास्ट ट्रैक कोर्ट का गठन किया